હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે વ્લોગની શરૂઆત કંઈક નવા જ લોકેશન ઉપરથી થઈ ગઈ છે. તમને બધાને ખબર હશે, આપણે ગામડે પૂગી ગયા છીએ અને હવે બહુ 10 દિવસ ખૂબ મજા કરવાની છે અને રોજ વ્લોગ બનાવવાનો છે. એટલે વ્લોગ એન્ડ સુધી જોતા રહેજો. ગામડાની કંઈક મજા જ અલગ હોય છે. બધા આવી ગયા છે, જોઈ શકો છો તમે. હાલો તો આપણે જો રેડી થઈને બહાર શોપિંગ કરવા જઈ રહ્યા છીએ. આ બાજુ જો અમારું ગામ. હાલો, શું કામ જાઉં છું ને પછી વ્લોગમાં બતાવીશ. પ્રકૃતિ પુઠ્ઠી કરી નાખી છે ગામડામાં. હવે માણસો આપણે ઉપડી ગયા છીએ કુંડલા માટે. ગામડાનો ગીલાનો છકડો, આની કંઈક મજા અલગ હોય છે. મજા આવી જાય આમાં. બે આપણે એક દિવસ જવાનું છે. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, અમારો ગ્રંથ હીરો લાગે છે. ડાયરેક્ટ ઉપાડ્યો છે રસ્તામાંથી કુંડલા. મજા આવે છે તને? હાય કહી દે બધાને, હાય કે. ગ્રંથ કેવો લાગે છે કમેન્ટ કરી દેજો. જો ગ્રંથના જે લેવાનું હોય ને લઈ દેવાનું છે, જે ખાવું હોય ને ખવડાવવાનું છે. તાર કઈ બોલવું છે? કેમ શરમ આવે છે? 1-2 દિવસ એટલી વાટ જોતો હતો ને, 1-2 દિવસ એટલી શરમા હે. નાલે સાવરકુંડલા આવી ગયા છીએ ભરોખડામાં સિલાઈ કામ માટે. હાલો હવે આપણે જવાનું છે. હાલો જો અહીંયા ટ્રાફિક એટલી બહુ. ખરીદી તો સુરતમાં થાય ને એટલી જ કુંડલામાં થાય છે. એમાં અમારે જેવા સુરતથી રખડી પાછા અહીંયા આવે. જો માર્કેટ આખી છે, સાવરકુંડલાની માર્કેટ છે. બધું આવું બધું મળતું હોય, મજા આવે છે. બોલ બોલ. ગ્રંથ જો થમ્સઅપ પીવા બેસી ગયો છે. અવસરમાં એવું નહીં પીવે. પીવા મળો. હાય કે તો બધાને હાય. તને બહુ બધા જોવે છે. કેને હાય? જય સ્વામિનારાયણ તો કેવો દાદાએ કીધું કે હું બહુ તોફાની છું, પણ અત્યારે વિડીયોની સામે થોડોક શરમાવું છું. કે પાવભાજી ખાવા આવ્યા છીએ સાવરકુંડલાની પ્રખ્યાત. લેવા આવ્યા છો, ખાવા નથી આવ્યા. ગ્રંથની લઈ જવાની છે ને થમ્સઅપ પીવાની છે એને. હેલો ફ્રેન્ડ્સ, વ્લોગ કઈ જાજો શૂટ થયો નથી, કેમ કે બપોરે સુવાઈ ગયું હતું. જો આટલા વાગે ઉઠાય છે, ઉઠી ગયા તો ઝગમગ શરૂ થઈ ગયું હતું. આવું બધું કરી નાખ્યું હતું કાનાભાઈએ. જોઈને મજા આવી ગઈ. બહુ બધા મહેમાન આવી ગયા છે સુરત અમદાવાદ વાળા ગામે મજા કરવા. હું તો એટલી હુતી ને તો મજા આવી ગઈ મને. હવે જમવીને પછી પાછું હુઈ જાય તો કાલ મજા આવશે. પછી કાલ પાછા વાડીએ એમ જાઓ. આ બાજુ જો, હલો લાગી ગયો. જો આ બાજુ મમ્મી જો દીવો કરે છે. હા ગાઈસ, હાય. હતું કે મેં પર કેમેરો શરૂ હતો ને એટલે કે હેલો ગાઈસ, તો મેં તેને આમ કર્યું, તેને ટાટા કહેજો. જો ભાઈ હાલો પછી જમીન હમણાં વ્લોગ કરશું. મમ્મી હું કહીશું? માતાજીના સતર નથી ને, હા તો ધારો છું
તલવટ ચોખા અને ખોડિયારમાંની લાપસી. જો ભાઈ સત્તરદશીનું કરી નાખ્યું છે મમ્મીએ. કલવટ હું ખાઈ જાય પણ લાપસી નહીં ખાવું. કઈ વાંધો નહીં, જે ખાવું એ ખાવું. આ મારી મમ્મી છો, કોઈ ન ઓળખતા હોય તો ઓળખી લેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને કહે છે, બધા જય સ્વામિનારાયણ કહી દેજો કમેન્ટમાં. લાવો બે વડા કહેવાય. હાલો વરોડ વડા. તું મને વડા નાખી દે હો. ચાલો ભાઈ. જેનિશભાઈ વ્લોગ બધા જોવા એવું કહી દો. વ્લોગ બધા જોવો ભાઈ. લે આ વડું. અને જેનિશભાઈ ઉપડા છે તેલ ને એવું હનુમાનજીને ચડાવવા માટે. આખી શેરીનું લઈ આખી શેરીનું લઈ. ક્યારે આવ્યા તમે? બપોરે 12:30. 12:30. બધા ભગવાનના દર્શન કરીને હવે હનુમાનજીને રીઝવવા માટે જઈ રહી. અત્યારે ઉઠીને નાઈ. જો આ અડદના દાણા રહી જશે જી. ઓહો દાણા રહી ગયા. આમ બોલો બાટલીમાં નાખી દે, તેલ રેડો છે. એવું છે. આમાં નાખી. હા એમાં નાખી. હાલો ભાઈ વ્યવસ્થિત ચડાવીને આવજો પછી બ્લોગ કન્ટિન્યુ કરું. આ બાજુ જો કાનાભાઈ બે જાય છે. હાલો હાલો. ભાઈનો જો કડા ધરવા છે. પહેલો આખી શેરી વચ્ચે આવ્યો છે તો પહેલાને બહુ પુણ્ય મળશે. સારું હાલો હવે ઘરે જઈને પછી ખાઈ પીને કંઈક મજા કરશું. બાકી ભૂઈ જવાનું છે, મજા કરવાની છે. બહુ મજા આવે છે ગામડે મને. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીશું કાલે નવા બ્લોગ સાથે. સુરત આવ્યા છે તો 2 દિવસ તો ઊંઘ જ કરવાની છે, એટલે ઊંઘ પૂરી થાય ને પછી કઈક બહાર જવાનું છે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે મળીશું. બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો. બાય બાય.